MDH बिरयानी मसाला, पारंपरिक बिरयानी नो असली स्वाद। असली मसाले सच सच MDH। વડોદરામાં ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ। પ્રથમ એર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું। સિંગાપુરના 3 એન્જિનિયર અને મરીન ઇમરજન્સી ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ। પ્રથમ બલૂનને ટેન્કરથી નજીક લાવવામાં આવ્યું। લટકતા ટેન્કર પાસે તમામ સેફટીના સાધનો તેમજ ટેકનિકલ સામાન પણ લઈ જવાયો। ટેન્કરની પાછળની બાજુના લાંબા દોરડા પણ તૈયાર કરવામાં આવ્યા છે। અન્ય હવા ભર્યા વિનાના બલૂન પણ અન્ય વિકલ્પ માટે તૈયાર કરવામાં આવ્યા। ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ખેડૂતવાસ વિસ્તારની જૂની અદાવતમાં મારામારી બાદ મકાનને સળગાવી દીધું। બી ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષ સામે ગુનો નોંધાયો। પોલીસે બંને પક્ષ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી। વડોદરાના ડભોઈમાં હિટ એન્ડ રનની દુર્ઘટનામાં એકનું મોત થયું। મોતીપુરા ગામે બેફામ કાર ચાલકે એક બાદ એક 3 બાઇકને અડફેટે લીધા હતા। પૂર ઝડપે કાર હંકારી સાઈડમાં ઉભેલા બાઇક ચાલકોને ટક્કર મારી હતી। 3 ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા તો અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થતા પોલીસે શોધખોળ હાથ ધરી। અમદાવાદ શહેરમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે અકસ્માત સર્જાયો। ડમ્પર ચાલકે સર્જેલા અકસ્માતમાં એક્ટિવા અને કાર ચાલકને અડફેટે લીધા હતા। ડમ્પરમાં દારૂની બોટલ હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। કચ્છના નખત્રાણામાં વીજ કરંટ લાગવાથી પીજીવીસીએલના કર્મચારીનું મોત થયું। નેત્રા ગામ નજીક પીજીવીસીએલની ટીમ વીજ લાઇનમાં સમારકામ કરી રહી હતી અને તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા પીજીવીસીએલમાં લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કે ગઢવીનું મોત થયું છે। આ ઉપરાંત એક કર્મચારીને ગંભીર ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। છોટાઉદેપુરના નસવાડીમાં ડણી ગામમાં ચૂંટાયેલા મહિલા સરપંચે હજુ સુધી નથી સંભાળ્યો પદભાર। મીરાબેન રાઠવાનો આક્ષેપ છે કે અગાઉના સરપંચ અને વહીવટદારોએ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે। તે ઉજાગર ન થાય ત્યાં સુધી તેઓ સરપંચનો ચાર્જ નહીં સંભાળે। સરપંચે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ પત્ર લખીને જાણ કરી। વલસાડમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી લોકો હેરાન। કપરાડાનો નેશનલ હાઈવે નંબર 48 પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં। પુલના સળિયાને કારણે દુર્ઘટના થતા ટળી હતી। ટ્રકમાંથી સળિયો ઉછળીને પાછળ આવતી કારમાં લાગ્યો હતો। વરસાદ બંધ છતાં પણ તંત્રએ કામગીરી ન કરતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો। તાત્કાલિક પુલનું સમારકામ થાય તેવી લોકોની માંગ। સુરેન્દ્રનગરને મહાપાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ લોકોની સમસ્યા ઠેરની ઠેર। રતનપર બાયપાસથી સુરેન્દ્રનગર શહેરને જોડતા રસ્તાના નવીનીકરણનું કામ અધૂરું મૂકી દેતા લોકોને હાલાકી। રસ્તા પર માટીના ઢગલા અને ખોદાયેલા ખાડાથી લોકો હેરાન પરેશાન। ચોમાસાના કારણે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની હાલત વધારે કફોડી બની। રસ્તા પર ઠેર ઠેર ખોદકામના કારણે આસપાસની 10 થી પણ વધારે સોસાયટીના રહીશોને મુશ્કેલી। આ ઉપરાંત 2 થી વધારે શાળા આવેલી હોવાથી સ્થાનિકોને પોતાના બાળકોને શાળાએ મૂકવા જવામાં પણ તકલીફ વેઠવી પડે છે। સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે કે ચોમાસા પહેલા કામ પૂર્ણ ન થાય તેમ નહોતું તો કામગીરી શરૂ કેમ કરી હતી। કચ્છમાં મુન્દ્રાથી માંડવીની એસટી બસમાં વરસાદી પાણી ટપક્યું। ધીમા વરસાદમાં એસટી બસની છતમાં પાણી ટપક્યું હતું। સામાન્ય વરસાદમાં જ પાણી ટપકતા મુસાફરો માટે હાલાકી સર્જાઈ। મુસાફરોએ એસટી બસની ખખડધજ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી। વડોદરા શહેરમાં 5 અને 6 ઓગસ્ટે પાણી કાપ, ત્યારે 10 લાખથી પણ વધારે નાગરિકોને પાણી વિના રહેવું પડશે। રાયકાથી નવી ફીડર નાલિકા નાખવાની હોવાથી પાણી કાપનો નિર્ણય કરાયો છે। પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણી કાપની અસર થશે। એરપોર્ટથી નાલંદા પાણી ટાંકી સુધી કુલ 21 ટાંકી વિસ્તારમાં અસર રહેશે। રાજ્યની શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓને લઈને ગાંધીનગરમાં ઉમેદવારોનો હોબાળો। ધોરણ 9 થી 12માં શાળામાં 5000થી વધારે જગ્યા ખાલી હોવાનો દાવો। ઉમેદવારોએ બીજા રાઉન્ડમાં ભરતી કરવાની માંગ કરી। તો હાઈ મેરિટવાળા ઉમેદવારોને ડબલ શાળા ફાળવી હોવાનો પણ આરોપ। હાયર સેકન્ડરીમાં 1500 જગ્યા પર ડબલ ઉમેદવાર મળ્યાનો દાવો। તો માધ્યમિકમાં 2800 જગ્યામાંથી 1400 જગ્યા ભરાયાનો આક્ષેપ છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા।
ગાંધીનગરમાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા વિરોધ પ્રદર્શન પડતર માંગણીને લઈને સમગ્ર ગુજરાતમાંથી આંગણવાડી કર્મચારી મહિલાઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી હજારોની સંખ્યામાં અનેક આંગણવાડી બહેનો પાટનગરમાં એકઠા થઈને ધરણા પર બેઠી. કચ્છના અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને ચક્કાજામ. નલિયા ભુજ હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચક્કાજામ કર્યો. અબડાસામાં 600 શિક્ષકો અને કચ્છ જિલ્લામાં 5000 શિક્ષકોની ઘટ હોવાનો દાવો. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી યોજી કલેક્ટરને આવેદન આપી શિક્ષકોની ઝડપી ભરતી કરાવવાની માંગ કરી. માંગ ન સંતોષાય તો ધારાસભ્યની ઓફિસે તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી. રાજકોટમાં કડવા પાટીદાર સમાજના પરિવારમાં મિલકતનો વિવાદ. મુંબઈના કલાકાર ક્રિસ્ટીના પટેલે કૌટુંબિક પરિવારજનો પર આરોપ લગાવ્યા છે. પિતાના અવસાન બાદ કૌટુંબિક ભાઈઓએ મિલકત બચાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ. 2 દિવસ પહેલા કૌટુંબિક કાકાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ. અમૃતિયા પરિવારમાં મિલકતને લઈને થયો છે વિવાદ. કલાકાર ક્રિસ્ટીના પટેલના કાકા દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે. ભાજપના નેતા હોવાથી તેઓની ફરિયાદ ન સાંભળતા હોવાનો પણ દાવો કર્યો છે. ક્રિસ્ટીના પટેલે વિડીયો બનાવી તમામ આક્ષેપો લગાવતા વિવાદ સામે આવ્યો. જામનગરમાં શ્રાવણ માસને લઈને ફૂડ વિભાગ એક્શનમાં. શહેરની જુદી જુદી 17 દુકાનમાંથી મીઠાઈ અને ફરસાણના નમૂના લઈને વડોદરાની લેબમાં મોકલાયા તો 3 રેસ્ટોરન્ટને સ્વચ્છતા રાખવા સૂચના અપાઈ. અખાદ્ય મ્યુરિયન અને બાફેલા બટેકા ભાજીપાવના વાસી જથ્થાનો પણ નાશ કરાયો છે. નમૂના ફેલ થતા 3 એકમોને પેનલ્ટી ફટકારી. ગાંધીનગરના દહેગામમાં એસટી બસની સમસ્યાથી સ્થાનિકોને હાલાકી. દહેગામથી સરખેજની બસ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં વધુ બસ ન ફાળવાતા લોકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર. નિયમિત અવરજવર કરતા લોકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વધુ બસ ફાળવવા માટે રજૂઆત કરાઈ છે, છતાં તંત્રએ માંગો પૂરી ન કરી હોવાનો આક્ષેપ. અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહ પર દાદાગીરીનો આક્ષેપ. વ્યાજે આપેલા નાણાં પરત લેવા માટે બબાલ કર્યાનો આક્ષેપ. ફોન કરીને અપશબ્દો બોલીને ધમકી આપ્યાનો દાવો. ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા ઝીલ શાહે ઘરે પહોંચી બબાલ કર્યાનો આરોપ છે. મહિલા વ્યાજખોરીનો ધંધો કરતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ. સમગ્ર મામલે શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝીલ શાહે તમામ આરોપો ફગાવ્યા. વ્યાજના ધંધા સાથે સંકળાયેલા ન હોવાનું ઝીલ શાહે જણાવ્યું. આરોપ લગાવનારો પણ કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનું જણાવ્યું હતું. અંદરો અંદરની લડાઈના કારણે આરોપો લગાવાયાનો ઝીલ શાહે આક્ષેપ કર્યો. ઝીલ શાહે આરોપ લગાવ્યા કે મનપાની ચૂંટણીમાં ટિકિટ ન મળે તે માટે વિરોધીઓએ આ પ્રયાસો કર્યા છે. વધુમાં કહ્યું કે મારી સાથે 3 વર્ષ રહેલા કાર્યકરે જ મારી સામે ફરિયાદ કરી. કાર્યકર વાતચીત કરવા ગયા ત્યારના સીસીટીવી છે. કાર્યકરે હાથ ઉગામ્યો હતો ત્યારે ઝીલ શાહે બંને છૂટા પડવાનો પ્રયાસ કરાવ્યો હતો. જૂનાગઢમાં માણાવદર રિવરફ્રન્ટ મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપ સંગઠને ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા પર પ્રહાર કર્યા. કહ્યું કે ગોપાલ ઇટાલિયા માણાવદરની જનતાને ભોળવવાની કોશિશ ન કરે. રિવરફ્રન્ટના મેનેજમેન્ટનો ખર્ચ 50 લાખ હોવાથી પાલિકાને પોસાય તેમ નથી. રિવરફ્રન્ટ અંગે પ્રવાસન મંત્રીને રજૂઆત કરી સરકાર રિવરફ્રન્ટની જાળવણી માટે જોગવાઈ કરે. મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા 437 કરોડનો ભાવ વધારો જાહેર કરાયો. પશુપાલકોને 10% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી. પશુ ઘોડી કુલિંગ ફુવારા માટે 30 ને બદલે 40% સહાય આપશે તો પશુપાલકોને અકસ્માતે મરણ વીમાની રકમ 2 લાખમાંથી 4 લાખ રૂપિયા કરવામાં આવી. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ. પ્રથમ રાઉન્ડની મતગણતરી 80% પૂર્ણ થઈ, જેમાં વિશ્વાસ પેનલ આગળ મતગણતરી દરમિયાન ક્રોસ વોટિંગના કારણે કેટલાક મત રદ પણ થયા હતા. વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે છે સીધી ટક્કર. મહેસાણાના પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર અને અપોલોના ગ્રુપના ડાયરેક્ટર આનંદ પટેલ વિશ્વાસ પેનલમાંથી લડી રહ્યા છે ચૂંટણી. તેઓ સરદાર તથા વિશ્વ ઉમિયાધામ ગણપત યુનિવર્સિટી અને નાગલપુર કોલેજના પણ છે ટ્રસ્ટી. આ ઉપરાંત ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્ય છે. મહેસાણાના જાણીતા વિમલ ગ્રુપમાંથી કાર્તિક પટેલની પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. રવિવારે અર્બન બેંકની ચૂંટણીમાં સરેરાશ 48% મતદાન થયું હતું, જેમાં સૌથી વધુ
ધાનેરા શાખામાં જ્યારે સૌથી ઓછું સુરતના ઉધના શાખામાં મતદાન નોંધાયું હતું. 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી અર્બન બેંકની સત્તા કોના હાથમાં આવશે તેના પર સૌ કોઈની નજર. અમેરિકા સાથે ટેરિફ મુદ્દે વિવાદ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વદેશી અપનાવવા અંગે મોટું નિવેદન. કહ્યું કે વડાપ્રધાનની લોકલ ફોર વોકલની હાકલને અપનાવવી જોઈએ. સ્વદેશી જ આત્મનિર્ભરતાનો સાચો રસ્તો છે. સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી અનેક સમસ્યાનું નિરાકરણ આવશે. સાથે કહ્યું કે વડાપ્રધાનના વિઝનને સમજવું જોઈએ. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સરકાર આકરા પાણીએ. માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ અને નિવૃત્ત અધિકારીના ઘરે એસીબી ત્રાટકશે. મિલકતોની તપાસ માટે અધિકારીઓના વતન પણ જશે ટીમ. ગંભીરા બ્રિજ મુદ્દે સર્ચ કરવા કોર્ટ પાસે મંજૂરી માંગવામાં આવી. ભરૂચ જિલ્લાના પ્રવાસે પધારેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે કંબોઈ સ્થિત સંભેશ્વર મહાદેવના દર્શન કર્યા. પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવાર નિમિત્તે પૂજન અર્ચન કર્યું હતું. દર્શન કર્યા બાદ મુખ્યપ્રધાને શિવભક્તોને જાતે પ્રસાદીનું વિતરણ પણ કર્યું હતું. શ્રાવણ માસ નિમિત્તે નવસારીના દેવેશ્વર મહાદેવના મંદિરમાં બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવાઈ. મંદિર ટ્રસ્ટે 800 કિલો બરફથી શિવલિંગ તૈયાર કર્યું. છેલ્લા 12 વર્ષથી બાબા અમરનાથની પ્રતિકૃતિ બનાવવાની પરંપરા છે. હજારો શિવભક્તોએ બાબા અમરનાથની પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા અનુભવી. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર પર સક્રિય છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું વ્યક્ત કર્યું અનુમાન. કેન્દ્ર સરકારની નેશનલ મિશન ઓન ઓડિબલ ઓઇલ સીડ્સ યોજનાનો અમલ. તેલીબિયા પાકના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો છે ઉદ્દેશ્ય. યોજનાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં કુલ 3 ક્લસ્ટરની રચના. ત્યારે યોજના હેઠળ પંચમહાલમાં ખેડૂતોને સોયાબીનના 300 ક્વિન્ટલ અને દિવેલાના 60 ક્વિન્ટલ બિયારણનું નજીવા દરે કરાઈ રહ્યું છે વિતરણ. અમદાવાદની ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપ. ફ્રી શિપ કાર્ડ ધારક વિદ્યાર્થીને ફી ભરવા દબાણ કરાતું હોવાનો દાવો. 500 રૂપિયા પેનલ્ટી ફી પણ વસૂલતા વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ. પોલીસે યુનિવર્સિટી સામે ફરિયાદ ન લેતા એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ. ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી ખાતે પીડિત પરિવાર સાથે કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતા. વિદ્યાર્થીની સારવારનો ખર્ચ યુનિવર્સિટી આપે તેવી માંગ કરાઈ. તો ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની પણ માંગ કરાઈ. મોરબીમાં જમીન કૌભાંડમાં ઝડપાયેલા સરપંચની અન્ય ગુનામાં ધરપકડ. ચકચારી જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર કુલતરિયાની માળિયા તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં પણ ધરપકડ કરાઈ છે. આ સાથે જ તરઘરી ગામના સરપંચ છે સાગર કુતરિયા. આ સાથે જ સીઆઈડી ક્રાઇમ દ્વારા રિમાન્ડની માંગણી સાથે આરોપીને માળિયા કોર્ટમાં રજૂ કરાયા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH